એટલે આમ આપણી મન અને બુદ્ધિ ઉપર આપણા જોડે જો કાબુ હોય ને ત્યાં સુધી આપણું કોઈ વાળ પણ વાંકો ના કરી શકે, કળિયુગ પણ વાળ વાંકો ના કરી શકે. પણ જ્યાં મન અને બુદ્ધિ ભૂખના તરસના કારણે આમ જ્યાં વિચલિત જોયા ને, એટલે કળિયુગને થયું કે પેલો તો ધર્મયુક્ત મુગટ હતો યુધિષ્ઠિરનો, એટલે એમાં કળિયુગના પ્રવેશવાની કોઈ શક્તિ તાકાત નથી. પણ આ અધર્મયુક્ત જરાસંઘનો મુગટ જ્યારે પરીક્ષિતના મસ્તક ઉપર જોયો એટલે અને રાજાને પણ ભૂખ અને તરસથી વ્યાકુળ જોયો, એટલે કળિયુગને એમ થયું કે આ ખરો સમય છે કે રાજાની મતિ બ્રહ્મ કરું. એટલે તરત જ કળિયુગ જે હતો એ તરત જ એને મુગટમાં પ્રવેશ કર્યો અને પરીક્ષિત જે છે એને તરત જ ક્રોધ આવવાનો શરૂ થયો. પણ છતાંય એને કાબુ આવ્યો કે ભાઈ આ ઋષિ ઉપર ક્રોધ કરીને હું શું કરું, અને કદાચ મને શ્રાપ આપી દેશે તો. એટલે બીકના મારે આશ્રમની બહાર નીકળી જાય છે. જેવા આશ્રમની બહાર જાય છે ત્યાં એક સાપ મરેલો જોયો, એટલે એમને થયું કે આ ઋષિએ મારું અપમાન કર્યું છે એટલે કંઈક તો દંડ એમને મળવો જોઈએ. એટલે તરત જે મરેલો શ્રાપ હતો એ પોતાના બાણ ઉપર ઉચકી અને સીધા ઋષિ મુનિના ગળામાં પહેરાવી દીધો, અને પછી ત્યાંથી પરીક્ષિત નીકળી જાય છે. આ બાજુ જે આ ઘટના છે ને, આ બાજુ બધા જે ઋષિકુમારો હતા ને જોઈ રહ્યા હતા. એટલે ઋષિકુમારોએ તરત જ કૌશિકી નદી હતી એની અંદર શૃંગી મુનિ જે હતા એ સ્નાન કરી રહ્યા હતા, જે શમિક મુનિના પુત્ર થાય. એ પણ યશસ્વી તેજસ્વી હતા, અને બધાએ વાત કરી કે કોઈ રાજા આવેલા અને રાજાએ આવો અપરાધ કર્યો છે કે તમારા પિતાજી છે એમના ગળામાં મરેલો શ્રાપ નાખી અને જતા રહ્યા ત્યાંથી. એટલે કંઈ પણ વિચાર કર્યા વગર સીધા શૃંગી મુનિ હતા એમને હાથમાં જળ લીધું અને જળ લઈ અને સીધો રાજાને શ્રાપ આપી દીધો કે હે રાજન, તમે મારા પિતાનું ખૂબ મોટું અપમાન કર્યું છે ને અપમાનના હિસાબે હું તમને શ્રાપ આપું છું કે આજથી 7મા દિવસે તક્ષક નાગ તમને કરડશે અને તમારું મૃત્યુ થશે. શૃંગી મુનિ તરત શમિક મુનિ પાસે આવે છે. શમિક મુનિની જ્યારે સમાધિ તૂટે છે ત્યારે બધા જે ગુરુકુલની અંદર ભણતા વિદ્યાર્થીઓ હોય છે એ બધા વિદ્યાર્થીઓ ચિંતા કરી રહ્યા હોય છે. શૃંગી મુનિ છે એમની આંખમાં પણ આંસુ છે. એટલે શમિક મુનિ પૂછે છે કે શા માટે તમે રડી રહ્યા છો? ત્યારે કહે છે કે ભાઈ આવી રીતે કોઈ રાજા આવ્યા ને રાજાએ આવી રીતે તમારું અપમાન કર્યું છે ને એના કારણે મેં એમને શ્રાપ આપી દીધો છે કે 7 દિવસની અંદર તક્ષક નાગ કરડે અને તમારું મૃત્યુ થાય. શમિક મુનિ તરત ધ્યાન લગાવીને જુએ છે અને જુએ છે ત્યારે ખબર પડે છે કે ઓહો, આ તો મારા પુત્રએ ચક્રવર્તી સમ્રાટ પરીક્ષિતને શ્રાપ આપી દીધો છે. તરત જ પોતાના પુત્રને કહે છે કે હે પુત્ર, રાજા આટલા મોટા દંડના યોગ્ય નહોતા અને તે આટલો મોટો દંડ એમને આપી દીધો. ખરેખર બહુ મોટી ભૂલ થઈ છે તમારાથી, પણ હવે રાજાને જાગૃત કરવા પડશે. અને એના માટે શમિક મુનિ સ્વયં હસ્તિનાપુર જાય છે. જ્યારે પેલો અધર્મયુક્ત મુગટ જે છે એ પરીક્ષિતથી જેવો ઉતર્યો એવો તરત જ એમને લાઈટ થઈ મગજમાં કે આ તો મેં મોટી ભૂલ કરી નાખી. તરત જ જ્ઞાન આવી ગયું કે આ તો મેં મોટો મહા અપરાધ કરી નાખ્યો. પણ તરત જ મનથી દ્રઢ પણ થઈ ગયા કે હવે ઋષિમુનિ જે કોઈ પણ શ્રાપ આપે એને ભોગવવા પણ હું તૈયાર છું. થોડા જ સમયની અંદર સમાચાર મળ્યા કે શમિક મુનિ આવ્યા છે. એટલે રાજાને ખબર પડી ગઈ કે નક્કી મને કંઈક શ્રાપ આપવાના છે. યથા ઉચિત રાજા સ્વાગત કરે છે અને તરત જ શમિક મુનિના ચરણોમાં બેસે છે અને કહે છે કે એ મહામુનિ, મારાથી મોટો અપરાધ થઈ ગયો છે કે હું એક મરેલો સાપ તમારા ગળામાં નાખીને આવતો રહ્યો, મને ક્ષમા કરો. ત્યારે શમિક મુનિ જે છે
એમને પરીક્ષિતને કહ્યું કે રાજન, તમને હું કોઈ દોષી માનતો જ નથી, તમારાથી કોઈ દોષ એટલો અપરાધ થયો નથી, પણ મારો પુત્ર છે એને દોષયુક્ત જાણી તમને મોટો શ્રાપ આપી દીધો છે, અને આજથી 7મા દિવસે તમને તક્ષક નાગ કરડશે અને તમારું મૃત્યુ નિશ્ચિત છે. માટે તમારે તમારા જીવનું જે કલ્યાણ કરવું હોય એ કરી લો. હું તમને આ જાગૃત કરવા માટે આવ્યો છું. જો ભગવાનના ભક્ત હોય અને ભગવાનના ભક્ત ના હોય એમાં ફરક કેટલો બધો પડે. કંસને જ્યારે ખબર પડી કે દેવકીના 8મા ગર્ભથી જે સંતાન ઉત્પન્ન થાય એનાથી એનું મૃત્યુ છે, તો એ સંતાનોને મારવાનો પ્રયત્ન કર્યો. પણ આ ભગવાનનો ભક્ત હતો અને એને ખબર પડી કે મારી જોડે હવે 7 જ દિવસ છે ને 7 દિવસની અંદર મારે મારું કલ્યાણ કરવાનું છે. તો અહીંયા બ્રાહ્મણ ઉપર ક્રોધિત થયા વગર, કોઈ પણ શિક્ષા કે દંડ આપ્યા વગર, નહીં તો એ તો રાજા હતો, ધારે તો દંડ આપી શકતો હતો, પણ એ બધું ત્યજી ચક્રવર્તી સમ્રાટ એનું રાજ્ય આખું ત્યજી પોતાના પુત્ર પૌત્ર અને પોતાનું ધન ધાન્ય રાજ્ય પત્ની બધાને ત્યજી અને ગંગા કિનારે અનશન વ્રત લઈ અને પરીક્ષિત બેસી જાય છે અને પોતાના રાજ્યનો સંપૂર્ણ કાર્યભાર પોતાના પુત્ર જન્મજયને આપી દે છે. અને અનશન વ્રત લઈ અને પરીક્ષિત ગંગાજીના કિનારા ઉપર, અત્યારે આપણે જઈએ તો શુક્રતાલ જઈએ છીએ ને, શુક્રતાલ જોયેલું છે ને બધાએ, એ શુક્રતાલ ઉપર જે સૌ પ્રથમ સુખદેવજી મહારાજે ભાગવત કથા જે પરીક્ષિતને સંભળાવી, એ સ્થાન ખૂબ રમણીય છે. એટલે ત્યાં આગળ અનશન વ્રત લઈ અને પરીક્ષિત બેસી ગયા છે.